તો કેમ છો મિત્રો? મજામાં ને? બધાને ગુડ ઇવનિંગ અને જય માતાજી. તો મિત્રો મસ્ત મજા નવા વ્લોગની આપણે શરૂઆત કરી વાળી છે અને તમારું બધાનું સ્વાગત છે મારા નવા વ્લોગમાં. તો મારું નામ છે ચાવડા અરુણ અને મારી ચેનલનું નામ છે ચાવડા વિલેજ લાઈફ. તો જુઓ મસ્ત મજાની હાંજ પડી ગઈ, દી મહારાજ એમના ઘરે જઈ રહ્યા છે અને આપણે વ્લોગ ચાલુ કર્યો છે આપણી વાડીએથી અને વાડીએથી વ્લોગ સ્ટાર્ટ કર્યો છે અને થોડું જો આવું કામકાજ બધું હતું, આવું જે ઓલા જે આપણે નવું વાવેતરની મેં તમને વાત કરી હતી કે આપણે નવું વાવેતર કરવાનું છે, જુવારનું એનું વાવેતર કરવાનું છે, એટલા માટે થોડુંક એનું કામકાજ ચાલુ હતું અને આજ સવારનો વાડીએ જ હતો કેમ કે આજ તો બહાર ક્યાંય ગયો નહોતો અને કાલે મેં વ્લોગ ઉતાર્યો નહોતો કેમ કે કાલે હું બહાર ગામ ગયો હતો એટલા માટે. તો આજ વ્લોગ અત્યારે સાંજે ઉતરવાનું ચાલુ કર્યું છે. તો તમારું બધાનું સ્વાગત છે મારા નવા વ્લોગમાં. આપણે વ્લોગ ઉતરવાનું મેન કારણ એવું છે કે આપણે જે અગાઉ મેં વ્લોગ ઉતાર્યા હતા ભીંડા ગુવારના જે આપણે વાવેતર કર્યું છે તો એ બધું અત્યારે ઉગી ગયું છે કમ્પ્લીટ અને એમાં પાણી હોતા ને સવારમાં એક પાઈ દીધું છે એટલે અમારું જમીન થોડી કડક છે ને એના હિસાબે અમારે ઉગમ બહુ કેવરાવે છે એના હિસાબે અમારે બીજું પાણી દેવું પડે. તો અત્યારે લગભગ 80% જેવું આપણે શાકભાજી આ તે બધું ઉગી ગયું છે તો એ તમને બતાવું હતું એટલા માટે મેં નવો વ્લોગ સ્ટાર્ટ કર્યો હતો. તો ચાલો જાવી. અત્યારે તો હું કુવે છું ફિલહાલ અને હવે મકાને જવું છે. મકાને નહીં, પહેલાં તમને ખેતરમાં બતાવી દો બધું ગુવાર ભીંડો એ તે અને પ્લસ કે બીજું કામકાજ ચાલુ છે દારેમાં એવું છે કે આપણે 300 ફૂટનો દાર, 350 ફૂટ દાર છે અને 2 લાઈનો આપણે છે ટૂંકમાં 300 ફૂટની. પહેલાં 600 ફૂટ હતી લાઈન, તેને કટિંગ વેચમાં જ કરી નાખી હતી, 2 કાપ લાખી નાખી 300 ફૂટના. તો એના બંનેના હાંડો કરવાનો હોય, ટૂંકમાં જોઈન્ટ કરવાનું હોય. તો એનું જોઈન્ટ ને એવું બધું અમિતભાઈ લઈ આવ્યા છે, જોઈન્ટ જે બધું આવે ને ટૂંકમાં સમજી જાવ તમે, એ બધું લઈ આવ્યા છે. તો ત્યાં જઈને જાવી, મળવી ત્યાં જઈને અને બતાવું તમને, એ પણ બતાવું અને બકાલું શાકભાજી પણ બધું બતાવું તમને અને પછી આપણે જે રૂટિન કાયમનું કામકાજ ચાલે છે એ પણ બતાવું. હાલ તો અત્યારે કેવું છે કે આમ સાંજનો ટાઈમ થાય એટલે મસ્ત મજાનો નજારો થઈ જાય કેમ કે તમે જો ઘઉં કેવા લાગે છે, ઘઉંનું આમાં કટિંગ કરી વાયું છે એકદમ, તો મસ્ત મજાનો એકદમ નજારો આવે છે. અને પાછળ તમને દેખાય નહીં બોરડી છે અમારે, બોર અત્યારે બહુ જ આવ્યા અને વ્લોગ મેં અગાઉ ઉતાર્યો છે 2 દિવસ મારી જોતા આવજો. એનો થોડોક ઇતિહાસ મેં કીધો તમને, ન જોયો તો જોતા આવજો. અને જો અત્યારે જઈ રહ્યા છીએ, જો લાકડ બધા મથે છે અને જો દી મારે જેમના ઘરે જઈ રહ્યા છે. તો ચાલો ત્યાં જઈને મળવી આવે. તો જો આ દેખાય ને આ ભીંડો ઉગ્યો છે, આ એથી બધો ઉગતો આવે છે કેમ કે જમીન અમારે કડક છે ને એની હિસાબે જો આ 3 સાહ કર્યા, સમજાણું? આ રહ્યો જો ભીંડો છે બધો. તો આ રીતે ઉગતો આવે છે, કાંઈક ઉગી ગયો છે અને આ બાજુ જો ગુવારે ઉગી ગયો જો આ રહ્યો ગુવાર જાજો ઉગી ગયો છે પણ ભીંડો થોડોક ઓછો ઉગ્યો છે કેમ કે ભીંડો હજી ઉગતો આવે છે. જો આ ગુવાર અતિયાડા પડતા હોય જો આ રહ્યા. ખોપરા કાઢ્યા આવે જો, લગભગ 80% નહીં પણ 60% જ ઉગ્યું હોય છે, 80% ખોટું કીધું મેં. આ બાજુ સુકાઈ ગયું છે. આ બધું સુકાઈ ગયું છે. જો અને મેં તમને કીધું ને કે મોટર ના કરવાનું છે, જો કપલ ફિટ કરી હતી જો હરેની સાંપડો અને આ ઉપર ફિટ કરી હતી નવી ઓલી 300 ફૂટ લાઈન પડી ને બાજુ ઝૂમ કરી લેવી જોઈએ પડી એ લાઈન આમાં જોઈન કરવાની છે. આ પઠો એમાં ચાલુ છે. હેલિકોપ્ટર દ્વારા ગરમ થાય જો આર્યન લાઈન પવન આવો સુપાજી આ બાજુ થોડું તળાવમાં સારું લઈને થાકી ગયા તે મોકલો ભાઈ આમાં અડધી કલાક થઈ જાય તોય રોજ પછી પ્રેમ વગર નહીં જાય. તો ચાલો ઓલું બધું કામ પતાવી દીધું દારનું જે મોટું મેં તમને બતાવ્યું નહીં
બંને કપલ કમ્પ્લીટ કરી વાળી. તો હવે ગાય દોવાની છે, તો ગાય દોઈ લઈ પછી ઘરે આપણે જવાનું છે. તો ચાલો આપણે ગયા છીએ ઘરે અને મસ્ત મજાની હાંજ પડી ગઈ. ફિલહાલ 8:30 વાગી ગયા છે અને વાડીનું કામ કરતો બધું મેં પતાવી દીધું, તમને બતાવ્યું. કેમ કે ભીનો કુવાર ઉગી ગયા છે એમ 50-60% જ તે. કેમ કે હજી કાલે ખબર પડે કે કેવું થાય છે. કેમ કે 2 દિવસ હજી ઉગવામાં જ જશે અને જો આપણને ક્યાંક જીયા પડે ખાલું પડે તો નવું બિયારણમાં સોંપી દઈશું. કેમ કે થોડું બિયારણ બધું પડ્યું છે એટલે વાંધો નહીં આવે, બધું એડજસ્ટમેન્ટ થઈ જશે. એન્ડ મોટરનું કામકાજ હતું એ પણ પતાવી દીધું આપણે. કેમ કે 300 ફૂટની મેં તમને વાત કરી હમણાં અગાઉ. 300 ફૂટના 2 કાપલા હતા, એ જોઈન્ટ કરવાના હતા, ડબલ ફાંસું ને ફિટિંગ કરવાનું હતું. અને લાઈન ટૂંકમાં મોટરની જે આવે ને જે દાળમાં બહુ જાડી આવે ને એટલે એમાં પ્રાઇમર જેવું ચાલુ હતું ને તમને બતાવ્યું એને બરા હાંધો કરવાનો હોય એટલે એ બહુ મુશ્કેલીવાળું કામકાજ હતું. પણ મારો પણ થોડોક એક્સપિરિયન્સ હતો એટલે વાંધો ન હોય, પતી ગયું કામકાજ. તો ઘરે ગયા છીએ અને મોડું બહુ થઈ ગયું અને મારું મસાલ બહુ છે એટલે મારે ચાલુ રાખવું પડે એટલે મસાલ મળી જાય એના હિસાબે. તો ચાલો હવે હું રસોઈ બની રહ્યો તમને બતાવું. રોટલી તો બહાર બની રહી છે અને શાકને એવું કાંઈ બનાવ્યું છે ગેસ ઉપર. ભીંડાનું બનાવ્યું શાક, ભીંડાનું બનાવ્યું એટલે ભીંડાનું શું બટેકાનો, મને ભીંડો ફેવરેટ છે એટલે ભીંડો બોલાઈ જાય પણ બનાવ્યું છે બટેટાનું. તો ચાલો બહાર રોટલી બને, રોટલી શેની ઘઉંની બને બાજરાની બને, તો બાજરાની નહીં બનતી ઘઉંની બનતી છે. કેમ કે બાજરો અમને કોઈને થતો નથી યાની. તો ઘઉંની રોટલી બની રહી છે અને આ શું ભાત છે. કેમ કે અમારે વાડીએ અમે રહેતા હતા ને એટલે વાડીએ અમે ચૂલામાંથી રસોઈ કરતા હતા. અને જો રોટલી છે ઘઉંની મસ્ત મજાની બની રહી છે. આની ઉપર ટેસ્ટ બહુ સારો આવે છે. તમે ચૂલામાંથી રસોઈ બનાવો ને ગેસમાંથી નહીં પણ ચૂલામાંથી, તો ટેસ્ટ બહુ સારો આવે એનો. એના હિસાબે ચૂલામાંથી રાંધી છે. શાક કે ગેસમાંથી બનાવ્યું છે પણ રોટલી તો શાક ટૂંકમાં શું બાનીમાંથી બનાવ્યું ચૂલામાંથી. કેમ ને એક વારમાં ટોપિક વાર વન્સ મોર થયા રાખે છે. તો ચાલો હવે જમવાનું કામકાજ તો હજી થોડીક વાર લાગે એવું છે. ગોદડાના 2 વિભાગ કરી નાખ્યા છે. આ બાજુ પણ ગોદડા મૂક્યા છે ને ઓલ બાજુ મૂક્યા છે. એટલે જોતો તો મેં મારા રૂમમાં નવીન છું. આ રૂમ આપણો સમજાણું, આ રૂમ આપણો છે પણ એટલે જોતો તો મેં 2 બાજુ કેમ વિભાગ કર્યા છે. આ બાજુ પણ ગોદડા છે ને આ બાજુ પણ છે એટલે બંને બાજુ રાખ્યા છું, નગર એક કબાડમાં જ રાખ્યા હતા. તો હવે ચાલો હવે તો મસ્ત મજાનું જમી લઈ અને પછી મારે થોડુંક સ્ટડી કરવાનું છે સાથોસાથ. બુકો આમાં છે જ તે, આમાં છે ને ઓલા કણે બુકો પડી છે, સ્ટડી કરવાનું છે અને આમ થોડુંક બીજું એડિટિંગનું કામકાજ છે. તો જમી લઈ પછી મળી જમતી વખતે મળશું આપણે. વ્લોગમાં કન્ટિન્યુ રહેજો. નવા કોઈ આવે તો સબસ્ક્રાઈબ કરી વાળજો પ્લીઝ. અમિતભાઈ આવે. અમિતભાઈ બ્લેક બહુ દેખાય છે આમાં. તમે બ્લેક કેમ બહુ દેખાય? મોટું તો એટલે ઉરપાળા દેખાય છે. એમને મજાક કરવી કેમ કે એમને થોડાક શ્યામ એટલે થોડુંક મોટું શ્યામ થોડુંક છે, બહુ નથી, થોડુંક જ છે શ્યામ. પણ એમને બોલવી ને આપણે કે તમે શું કે કાળા દેખાવ છે એટલે તરત મોટું ધોવા જાય યાની નો એવા નાટક કરે. તો ચાલો મસ્ત મજા જમીને એકદમ ઓકે થઈ ગયા છે અને 9 વાગી ગયા છે અને મારે થોડું લેક્ચર ઓનલાઈન ચાલુ છે અને જમી લીધું છે કમ્પ્લીટ આપણે. તો લેક્ચર ચાલુ હતું, થોડુંક આપણું મેથ્સ થોડુંક વીક હતું ને આપણું ગણિત શીખતા હતા. થોડોક નાસ્તો હતો એની તરબૂચ હતું. એમાં એવું હોય ફ્લેશ લાઇટથી તમને દેખાડું ને તો ઓલી લાઇટ ચાલુ હોય ને એટલે જમ ક્યાં કપડાં ખરાબ થાય છે, અંદર ફટા પડે સમજાણું. એટલે ફ્લેશ લાઇટ ચાલુ કર્યા જેવી નથી. સારો મળી બીજા મસ્ત મજાના નવા વ્લોગમાં. ત્યાં આરામ. જય માતાજી. મળ્યા થોડોક નાસ્તો આ કરી લો. તરબૂચ મસ્ત ઠંડુ છે અને લેક્ચરનું છે કામ પતાવી દો પછી મળવી. જય માતાજી.